જૂની પરમિશન પર લીલા વૃક્ષોની હેરાફેરી, કરજણ પોલીસે ઝડપી લાકડા ભરેલી પિકઅપ, તંત્ર સામે સવાલો। એક તરફ ખેડૂતો ખેતરમાં સુકાયેલા ઝાડ કાપે તો દંડ અને કાર્યવાહી, જ્યારે બીજી તરફ લીલા વૃક્ષોના કટાન અને લાકડાની હેરાફેરી સામે તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય એવી સ્થિતિ સામે આવી રહી છે। કરજણ પોલીસે માંગલેટ નારેશ્વર રોડ ઉપર ધનોરા ગામ પાસે વડોદરા તરફ જઈ રહેલી લાકડા ભરેલી પિકઅપ ગાડી રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાડી ચાલકે જાન્યુઆરી મહિનાની જૂની 29/1/2026ની મામલતદાર કચેરીની પરમિશન બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગાડી સાડલી ગામ તરફથી લાકડા ભરી નીકળી હતી। સિનોર તાલુકામાં અવારનવાર લીલા વૃક્ષોનું કટિંગ અને ગેરકાયદેસર લાકડાની હેરાફેરીના મુદ્દાઓ સામે આવી રહ્યા છે, છતાં તંત્રની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે સામાન્ય ખેડૂતો સામે કડક વલણ અપનાવતું તંત્ર શું લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા વેપારીઓ સામે પણ એટલું જ કડક વલણ બતાવશે કે નહીં? આજ રોજ જિલ્લા સંકલન બેઠકમાં પણ કરજણ ધારાસભ્ય દ્વારા ખેડૂતોને થતી હેરાનગતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ જૂની પરમિશનના આધારે ચાલી રહેલી આ હેરાફેરી તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે। કરજણ પોલીસે પકડાયેલા લાકડા ભરેલી પિકઅપ ગાડીને કાર્યવાહી અર્થે પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે। હવે જોવાનું રહ્યું કે તપાસમાં માત્ર ગાડી જ પકડાશે કે પછી આના નેટવર્ક સુધી તંત્ર પહોંચશે। કાપેલો માલ નહીં, દાખલાનો માલ, દાખલાનો માલ છે। દાખલાનો કદી લીધો પણ તવસાલીથી આપણે સાદલીથી સાડલીથી પરમિશન છે ને? દાખલો છે ને, દાખલો એ તો જૂનો છે તો હવે પેલા આપણે અમને આ આપ્યો જાય જ છે। કોને આપ્યો તમને? નરેન્દ્રભાઈ, કોણ છે નરેન્દ્રભાઈ? સાદલીના વેપારી। શું નામ તમારું? મારો મનીષ ખટીક।